આગાહી મુજબ જ હવે મેઘરાજાએ પધરામણી કરી છે। શ્રાવણની શરૂઆતમાં જ મેઘરાજાની શ્રીકાર પધરામણી થઈ છે। શ્રાવણીય સોમવારે પણ મેઘરાજાએ જળાભિષેક કર્યો। રાજ્યના કેટલાય ભાગોમાં આ વરસાદ રાહત તો ક્યાંક આફત લઈને આવ્યો। હજુ પણ અનરાધારની આગાહી થઈ છે, એટલે શ્રાવણ મહિનામાં મેઘરાજા સપાટો બોલાવવાના છે તે નક્કી છે। શ્રાવણમાં શ્રીકાર જળાભિષેક। મધ્ય ગુજરાતમાં મુશળધાર, અમદાવાદમાં થયો જળબંબાકાર। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું હેત અપરંપાર। વડોદરામાં આકાશી આફત અપાર। દક્ષિણ ગુજરાતમાં વરસ્યો દમદાર। શ્રાવણ મહિનામાં મેઘરાજાની સાર્વત્રિક સટાસટી। શ્રાવણીયા સોમવારે શિવ ભક્તિમાં એક તરફ લોકો લીન થઈ રહ્યા છે, બીજી તરફ મેઘરાજા પણ ઉપરથી જળાભિષેક કરી રહ્યા છે। શ્રાવણ મહિનો શરૂ થયો અને મેઘરાજાએ પણ ગુજરાતમાં ફરી હેત વરસાવવાની શરૂઆત કરી। રવિવારથી શરૂ થયેલો વરસાદી રાઉન્ડ હવે રાજ્યના નવા વિસ્તારોને પણ આવરી લઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, અમદાવાદ હોય કે વડોદરા, મેઘરાજા ક્યાંક આફત તો ક્યાંક રાહત લઈને આવ્યા છે। તસવીરો મેઘમહેર અને મેઘ કહેરનો આપી રહી છે ચિતાર। અમદાવાદ થયું પાણી પાણી। ડીસામાં જળબંબાકારનો ડ્રોન નજારો। બનાસકાંઠામાં સ્કૂલોમાં ફરી વળ્યા પાણી। સુરતમાં ગરનાળું બન્યું સ્વિમિંગ પુલ। ધાનેરામાં ખેતરો બન્યા તળાવ। ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી લઈ પશ્ચિમ, ગુજરાત સુધી વાદળ એવા વરસી રહ્યા છે કે શહેર શહેર હાહાકાર છે। ક્યાંક રસ્તા નદી બન્યા છે તો ક્યાંક ઘરબાર ડૂબી ગયા છે। તબાહીનો સામે આવી રહ્યો છે આકાશી નજારો। વરસાદમાં ડૂબતું સ્માર્ટ સિટી। ભલે રાજ્યના આર્થિક પાટનગર તરીકે અમદાવાદની ચર્ચા થતી હોય, પણ આ શહેર દર ચોમાસે ટાપુમાં ફેરવાઈ જાય છે। રસ્તા પર ભૂવા, રસ્તા પર તળાવ। મેઘરાજા ચપટી વગાડતા જ આ શહેરની તસવીર બદલી નાખે છે। સ્માર્ટ સિટી કહેવાતું શહેર તળાવમાં ફેરવાઈ જાય છે। વરસાદ બંધ થઈ જાય તો પણ નથી બદલાતી સ્થિતિ। અમદાવાદમાં લોકોને રવિવારે ઘરોમાં જ કેદ કરનારા મેઘરાજાએ સોમવારે પણ સવારે કામ ધંધે જતા લોકોને તરબોળ કરી નાખ્યા। બીજા દિવસે પણ ઘણા ભાગોમાં વરસાદ જોવા મળ્યો। 24 કલાક છતાં નથી ઓસર્યા પાણી। 24 કલાક બાદ પણ અમદાવાદના ઘણા વિસ્તારો હજુ તરબોળ જોવા મળી રહ્યા છે। 24 કલાક વીત્યા છતાં પણ હજુ પાણીનો ભરાવો છે। સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે આ સ્માર્ટ સિટીની વરવી વાસ્તવિકતા છે, જ્યાં 24 કલાકનો સમય વીતી જાય છતાં પણ એએમસીના અધિકારીઓ પાણીનો નિકાલ નથી કરી શકતા। વટવાના મહાલક્ષ્મી તળાવ આસપાસ હજુ વરસાદી પાણી ભરાયેલા છે। તળાવ ઓવરફ્લો થતા તળાવ આસપાસ સોસાયટી જવાના રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં વરસાદે વિરામ લીધા છતાં પણ હજુ વટવા વિસ્તારમાં જે છે સમસ્યા ઓસરી નથી। હાલ હું એ દ્રશ્ય સીધા આપને બતાવીશ કે હાલ વટવાના મહાલક્ષ્મી વિસ્તારમાં છીએ અને મહાલક્ષ્મી તળાવ પાસેની જે સોસાયટીઓ જે છે કે તે હજુ પણ જે વરસાદી પાણીમાં આ વિસ્તાર જે છે તે ગરકાવ છે। તળાવ ગઈકાલે જે છે વરસાદ જે વરસ્યો અને તેના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। હજુ પણ જે છે તે સોસાયટીઓ જે તરફ જવાનો જે રસ્તો છે તમામ
રસ્તા પર જે છે પાણી ફરી વળ્યા છે અને હજુ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી અને લોકોની હાલાકી અત્યારે એટલી ને એટલી જ છે। જે પણ લોકો જે છે તે સોસાયટીઓમાંથી બહાર આવી રહ્યા છે અને તેઓએ પાણીમાંથી પસાર થઈને જ બહાર આવવાની ફરજ પડી રહી છે। વાહનો જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે વાહનો પણ ટુ વ્હીલર ચાલકો જે છે તે આ પાણીમાં જઈને અટવાઈ રહ્યા છે। એટલે આ પ્રકારની મુશ્કેલી નાના નાના બાળકો લઈને જે પરિવાર બહાર આવી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલી માંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે। પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ। અમદાવાદના અસલાલી તરફ જતા રિંગ રોડ પરના આ દ્રશ્યો જોઈ લો। અહીં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને અધિકારીઓ ફરકવાનું નામ નથી લઈ રહ્યા। ટેક્સ ભરવા છતાં આ લોકોને સુવિધાના નામે મળે છે આ સ્વિમિંગ પુલ। પેટ્રોલ પંપ આખો તમે જોઈ શકો છો પાણીમાં ગરકાવ છે। મુખ્ય હાઈવેનું પાણી પણ પેટ્રોલ પંપમાં ઘૂસી ગયું છે, જેના કારણે બીજા દિવસે પણ પેટ્રોલ પંપ બંધ રાખવાની માલિકને ફરજ પડી છે। અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી અને ખાસ કરીને વટવા વિસ્તાર છે, અસલાલી વિસ્તાર છે કે જેવા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને કલાકો પાણી ઓસર્યાને વીતવા છતાં હજુ પાણી ઓસર્યા નથી અને એ સ્થિતિ ખરાબ સ્થિતિ જે છે તે અહીંયા અસલાલીનો આ પેટ્રોલ પંપ છે, અસલાલી રિંગ રોડ તરફ જવાનો આ પેટ્રોલ પંપ છે અને એ પાણીમાં ગરકાવ છે। કલાકો વીતી ચૂક્યા છે પરંતુ હજુ આ પાણી ઓસર્યા નથી। આપણી સાથે રણજીતભાઈ જે છે કે જેઓ આ પેટ્રોલ પંપના કેશિયર છે અને તેઓ પાસેથી જાણીશું ગઈકાલે સવારથી આ પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી અને હજુ પણ પાણી નીકળ્યા નથી અને તેના કારણે હજુ પણ આ પેટ્રોલ પંપ ચાલુ થઈ શક્યો નથી। રણજીતભાઈ, શું સ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે અને આજે? વરસાદના કારણે વધુ પાણી આજુબાજુના વિસ્તારોમાંથી પાણી આવી ગયેલું છે। પાણી આપણા ટાંકીની અંદર પાણી બી એક નંબરની ટાંકીની અંદર ઘૂસી ગયું છે, બીજી ટાંકીમાં ઘૂસ્યું નથી। વધતા બીજું છે બહારના સાઈડના રોડ ઉપરથી બી પાણી અંદર ઘૂસી ગયું। આજુબાજુ જવાની કોઈ આરો નથી પાણીનો। બાજુના કમ્પાઉન્ડમાં જતું હતું પાણી, તેની જગ્યાએ પાછળની સાઈડે એપાર્ટમેન્ટ બની ગયા છે, તેના કારણે પાણી પાછળ જતું નથી। લાંભાનો પણ આ નજારો જોઈ લો। કોર્પોરેશનના પ્રતાપે ડૂબી ગયા છે લોકોના વાહનો। રસ્તાઓ 24 કલાક વરસાદ બંધ થયે છતાં છે જળબંબાકાર। ડૂબતા નગરનો જો કોઈ એવોર્ડ આપવામાં આવે તો તેમાં અમદાવાદ અવ્વલ આવે તેમાં કોઈ શંકા નથી, કેમ કે અધિકારીઓ જનતાના પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ તાગડધીન્નામાં જ મસ્ત હોય છે। લોકેશન બદલાય છે પણ સ્થિતિ નહીં। અહીં પણ તંત્રએ ટાંકણીભર પાણીમાં ડૂબી મરવું જોઈએ। નિકોલ પાસેના મધુમાલતી આવાસમાં વરસાદે વિરામ લીધા બાદ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। અહીં પણ નથી કોઈ આ લોકોની દરકાર લેનાર। પૂર્વ અમદાવાદ હોય કે પછી પશ્ચિમ અમદાવાદ, કાગડા બધે જ કાળા છે। ચાણક્યપુરીમાં પણ રસ્તા હજુ બેટમાં જ ફેરવાયેલા છે। રોડ પર હજુ પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું જનતા નેતાઓને મત આ સ્થિતિ જોવા માટે આપે છે? જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ સાથે વીવીઆઈપી લોકોની મૂવમેન્ટ હોય છે તે રોડના હાલ પણ જોઈ લો। આ અમદાવાદ એરપોર્ટ રોડ પરના દ્રશ્યો છે। પાણી જ પાણી। ડૂબીને એરપોર્ટ જાઓ, ડૂબીને એરપોર્ટ આવો। આ પાણી જોઈને તમને થતું હશે કે હજુ કલાક 2 કલાક પહેલા જ અહીં વરસાદ પડ્યો હશે। જો કે આ પાણી 2 કલાક પહેલા પડેલા વરસાદના નથી, 24 કલાક પહેલા પડેલા વરસાદના છે। ઓઢવ રિંગ રોડ સર્કલ પર આ પાણી હજુ ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વરસાદી પાણી અને કેમિકલના પાણી અહીં મિક્સ થઈ ગયા છે, જેમાંથી પસાર થવા લોકો મજબૂર છે। પાણી ઓસરતા નથી અને ઉપરથી ફરી વરસાદ શરૂ થતાં લોકોની હાલાકી વધી છે। અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ હતું અને એકાએક ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો જે છે કે જે પાણીમાં ગરકાવ થયા છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ઓઢવ વિસ્તારનો મનુ સાહેબની ચાલીનો આ વિસ્તાર છે અને જીઆઈડીસી તરફ જતો આ રોડ છે અને થોડા સમય પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે પણ વરસાદ પડે છે અને આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થાય છે અને કલાકો સુધી આ પાણી જે છે તે ઓસરતા નથી અને અત્યારે પણ આ સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જે લોકો અહીંયા રહેતા હોય છે તેઓએ આ
પાણીમાંથી જ પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે, અવર જવર કરવાની ફરજ પડી રહી છે. રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ જ પ્રકારે પાણીમાં પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડતી હોય છે. અમદાવાદના નરોડાના મેમકો વિસ્તારના હાલ પણ જોઈ લો, જ્યાં પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર હજુ પાણી જ પાણી જોવા મળે છે. દુકાનો, મકાનોની અંદર પાણી ભરાયેલા છે. જેમને ટેક્સ ચૂકવ્યો તે કોર્પોરેશને હજુ આ લોકોની કોઈ તસદી લીધી નથી. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ બગડી છે. અમદાવાદ કોર્પોરેશનની ટેકનોલોજી પાણીમાં. એઆઈ ટેકનોલોજી દ્વારા પાણી નિકાલની કોર્પોરેશને આ વખતે મોટી મોટી વાતો કરી હતી, પણ જમીનની હકીકત શું છે તે અમે તમને બતાવ્યું. દાવા તો યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફ મોકલવાના થતા હતા, પણ શહેરના કેટલાય વિસ્તારોમાં સ્થિતિ શું છે તે તમારી સામે છે. પ્રિમોન્સૂન પ્લાન અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને બનાવે છે, પણ જમીન પર આ પ્લાન ક્યારેય ઉતરતા જ નથી. અમદાવાદ શહેર જ નહીં, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવવાનું આ જ પિક્ચર છે. દશક્રોઈના ભાત સહિતના વિસ્તારો વરસાદે વિરામ લીધા હોવા છતાં હજુ જળબંબાકાર છે. ભાત ધોળકા રોડ પર પાણી એટલા ભરાઈ ગયા છે કે નાના વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી. સ્થાનિકો ટ્રેક્ટર ટ્રોલીની મદદથી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. અમારા સંવાદદાતા દીપિકા કુમારના અહેવાલ બાદ સ્થાનિક ધારાસભ્ય પણ ભાત ગામે પહોંચ્યા હતા અને જરૂરી તમામ મદદની ખાતરી આપી હતી. ભાત ગામમાં અત્યારે હું છું ને આપ જુઓ તો પાછળ પાણી ભરાયેલા છે ને આ પરિસ્થિતિને જોવા માટે ધારાસભ્ય પણ પહોંચ્યા છે. બાબુભાઈ, તેમની સાથે વાત કરીશું. બાબુભાઈ, જે પ્રકારે પરિસ્થિતિ છે, કેટલા ગામ સંપર્ક વિહોણા છે, આપને સુધી શું માહિતી મળી છે? આખા તાલુકાની અંદર વધારેમાં વધારે વરસાદ અમારા દસકોઈમાં પડ્યો છે. દરિયા જેવા જે અમારા ડાંગરો તો નિષ્ફળ ગઈ અને એને તો કોઈ દેખાય નહીં, દરિયો જ દેખાય, પાણી પાણી દેખાઈ રહ્યું છે. ખૂબ નુકસાન અમારા ખેડૂતોને થયું છે. અમે એમને આશ્વાસન આપ્યું, તમે ચિંતા કરશો નહીં, સરકાર આપણી મજબૂત છે અને બધી જ રીતે એમને મદદ કરશે. ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતો માટે આફત લાવ્યો વરસાદ. 2 દિવસ પડેલા વરસાદે ડીસાના કેટલાય વિસ્તારોના આ હાલ કર્યા છે. આકાશી દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ દેખાય છે. ચારે બાજુ ખેતરો બેટમાં ફેરવાયા છે. જે ખેડૂત વરસાદની કાગડોળે રાહ જોતો હતો તે ખેડૂત હવે ખેતરો બેટમાં ફેરવાતા નિસાસા નાખી રહ્યો છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાંથી જે પાણી રસ્તા પર વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતોને હાલાકી પડે છે. ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ કર્યો છે, જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ડીસા તાલુકાના દામા, રામપુરા, વણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે. અનેક ગામો હજુ જળમગ્ન. બનાસકાંઠામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. રવિવારે વરસેલા ધોધમાર વરસાદ બાદ ડીસા તાલુકાના અનેક ગામો હજુ પણ જળમગ્ન છે. ડીસાના દામા ગામે પહોંચ્યું ન્યૂઝ 18. 24 કલાક બાદ પણ વરસાદી પાણી ન ઓસરતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે, તો ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. વરસાદી પાણીમાં અનેક વાહનો ફસાઈને ખોટવાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ડીસા તાલુકાના દામા ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો છે પરંતુ પાણી અત્યારે પણ ગામમાં ઘૂસેલા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ દામા ગામમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જે પણ વિદ્યાર્થીઓ હોય છે એ શાળાએ પણ આ પાણીમાં થઈને જતા હોય છે। અનેક મુશ્કેલીનો સામનો જે છે તે ગામ લોકોને કરવો પડે છે। જે ગામમાં પ્રવેશવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે। ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદ બંધ થયા અને 12 કલાકથી વધુનો સમય થયો છે ત્યારે આ જે પાણી ગામમાં જે ભરાયા છે અને નદી અત્યારે સતત વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેના લીધે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામના અનેક જે આગળ ઘરો છે અનેક ખેતરો છે ત્યાં પણ પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે ગઈકાલ બપોરથી જ લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ જે પાણી છે તે આજુબાજુના ખેતરોના છે અને ખેતરોમાં પાણી ભરાયા, ખેતરોના પાળા તૂટ્યા અને તે બાદ આ વાણી છે તે ગામમાં ઘૂસ્યા છે અને ગામ લોકો અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। પ્રાથમિક શાળામાં ભરાયા પાણી। ડીસાના ભીલડીમાં પડેલ વરસાદથી ભીલડી પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે। સ્કૂલના ક્લાસરૂમ, પ્રાર્થના હોલ, આચાર્યની ઓફિસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। શાળાનું કમ્પાઉન્ડ પણ પાણી છે। આ સ્કૂલમાં 350થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વરસાદી પાણી ભરાતા શિક્ષણ કાર્યને અસર થઈ છે। વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારમાં તબાહી। ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ તબાહી લાવ્યો છે। તબાહીના આ આકાશી દ્રશ્યો છે જ્યાં જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવો પડ્યો છે। ધાનેરાના જડિયા અને ભાટીબના ખેતરો પાણીમાં ગરકાવ છે। ખેતરોમાં પણ પાણી ભરાતા બાજરી અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। રસ્તાઓ થયા પાણી। આ તરફ ગોધરામાં પણ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ગોધરા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશ દ્વાર પાસે યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયા છે। મામલતદાર કચેરી, કોર્ટ સંકુલ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને તાલુકા પંચાયતને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વચ્ચે પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। દર વર્ષે ચોમાસામાં અહીં ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે। જિલ્લા પંચાયત કચેરીના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી। જે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો તો તંત્ર દ્વારા જેસીબી લઈને હાલ પાણીનો જે નિકાલ માર્ગ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જ્યારે આ પ્રકારે મીડિયા દ્વારા જે સંલગ્ન તંત્ર છે તેને જાગૃત કરવા પડતા હોય ત્યારે જે શહેરના અન્ય વિસ્તારો છે તેમાં પણ જો આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે તંત્રની જે કામગીરી છે તેના સામે હાલ સવાલો ઉઠે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મીડિયાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા ત્યારબાદ આ ગટરની સફાઈ કરવામાં આવે છે। વરસાદ ક્યાંક આફત તો ક્યાંક રાહત લઈને આવ્યો છે। પંચમહાલમાં વરસાદના કારણે 3 મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ઘોગંબાના કરાડ ડેમનું હાલનું લેવલ 137.70 ફૂટ છે અને 179 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની મહત્તમ જળ સપાટી 451.80 ફૂટ છે। હજુ ડેમ સંપૂર્ણ ભરાઈ જવા માટે 8 ફૂટ બાકી છે। પાનમ ડેમની હાલ જળ સપાટી 125.65 મીટર છે, જ્યારે રૂલ લેવલ સપાટી 125.77 મીટર છે। ડેમમાં હાલ 7200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે 2 ગેટ 2 ફૂટ સુધી ખોલીને 5438 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમની હાલની જળ સપાટી 164.45 મીટર છે અને રૂલ લેવલ સપાટી 166.42 મીટર છે। ડેમમાં હાલ 550 ક્યુસેક પાણીની આવક થતાં એક ગેટ 0.15 મીટર ખોલીને 610 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કોઝવે પર ફરી વળ્યા પાણી। આ તરફ મહુલિયા ગામે મેશ્રી નદીના કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા છે, જેના કારણે કોઝવે પરનો રસ્તો બંધ કરવો પડ્યો છે। જેના કારણે નદીની પેલે પાર શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે।
મહુલિયા જ નહીં, આંગડિયા, છારિયા, બેખડિયા ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. હવે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો લાંબુ ચક્કર કાપી નદીને પેલે પાર જવા માટે મજબૂર બન્યા છે. પંચમહાલ જિલ્લામાં વરસી રહેલા અવિરતપણે મેઘરાજાને પગલે હાલ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે અને નવા નીરની આવક થતાં જ કેટલાક જે કોઝવે છે તેના ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થાય છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગોધરા તાલુકામાંથી પસાર થતી આ મિશ્રી નદીનું કોતર છે અને કોતરના કોઝવે ઉપર પાણી ફરી વળતા આજે વાહન વ્યવહાર બંધ થયો છે. વહેલી સવારથી જ આ પ્રકારે વાહન વ્યવહાર બંધ થતાં અહીંયાથી અવર જવર કરતા જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે જ આજુબાજુના 5 ગામમાંથી અહીંયા જે પટેલ ફળિયામાં આવેલી 1 થી 12 ધોરણ સુધીની શાળા છે તેમાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોનું શિક્ષણ કાર્ય પણ બગડી રહ્યું છે. આ એક દિવસનો આ પ્રશ્ન નથી, પરંતુ સ્થાનિકોને ચોમાસાના 3 મહિના દરમિયાન આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જેથી સ્થાનિકોમાં માગણી ઉઠી છે કે વહેલી તકે અહીંયા ઊંચું ડીપ બનાવવામાં આવે અથવા ઊંચો પુલ બનાવવામાં આવે તો કાયમી ધોરણે જે આ સમસ્યાનો સામનો કરવો પડે છે તેમાંથી મુક્તિ મળી શકે એમ છે. પિકઅપ ટેમ્પો પાણીમાં તણાયો. છોટાઉદેપુરના આ દ્રશ્યો છે, જ્યાં મલાજા ગામ પાસે આવેલા કોતરમાં એક પિકઅપ ટેમ્પો તણાયો. કોઝવે પરથી પસાર થતા અચાનક પાણીનો પ્રવાહ વધતા ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાયો. ગામ લોકો દોડી આવતા ટેમ્પા ચાલકને પાણીમાંથી બહાર કાઢતા ટેમ્પા ચાલકનો આ બાદ બચાવ થયો, પરંતુ ટેમ્પો તણાયો. સ્થાનિકોએ દોરી બાંધીને ટેમ્પાને પણ બચાવવાનો પ્રયાસ કર્યો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે અવિરત વરસાદ પડી રહ્યો છે. સુખી ડેમમાં ગઈકાલથી જ સતત પડી રહેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ડેમમાં પાણીનું સ્તર વધી જતા તંત્ર દ્વારા સુખી ડેમના નંબર 5 અને 6 ના દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. કુલ 1923.96 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમની ભયજનક સપાટી 148.3 મીટર છે, જ્યારે હાલનું રૂલ લેવલ 146.37 મીટર નોંધાયું છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાબરકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદ. સાબરકાંઠામાં પણ મેઘરાજા સાર્વત્રિક વરસ્યા છે. જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલના કારણે નદી નાળા છલકાયા છે. તાલોદમાં ભારે વરસાદના કારણે ખારી નદી 2 કાંઠે વહેતી થઈ છે. સિઝનમાં પ્રથમ વખત ખારી નદી 2 કાંઠે વહેતી થઈ. વરસાદના પગલે સ્કૂલોમાં રજા જાહેર. ખેડા જિલ્લામાં પણ મેઘરાજાનો મૂડ ખરાબ થયો છે. રવિવારે અહીં નડિયાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો કલેક્ટરે નિર્ણય લીધો હતો. તકેદારીના ભાગરૂપે સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્રે લોકોને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરી છે. मैं साथ में अनुरोध करता हूँ लोगों से कि रात में और कल के दिन जब तक भारी बारिश की संभावना है तब तक जो नीचे के विस्तार है जहाँ पानी भरने की समस्या अक्सर आ जाती है वहाँ न जाए, वहाँ से निकल जाए और रात में कोई भी रोड या कहीं पर भी जहाँ से पानी बह रहा है वहाँ न जाए. હજુ પણ કેટલાય વિસ્તારો જળબંબાકાર. નડિયાદમાં હજુ પણ કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. વરસાદે અહીં વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના ખોડિયાર અને માઈ મંદિર, ગરનાળુ, રબારી કોલોની, સંતરામ મંદિર બાજુનો રોડ સહિતના કેટલાય વિસ્તારો પાણી છે. પાલિકાની બેદરકારીના કારણે દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થાય છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ઘરોમાં ઘૂસ્યા પાણી. ખેડા જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી છે. મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા. સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજે 40 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. અમને કોઈ સહાયતા આવતું નથી. અમને ખાલી એક જ માણસે સહારો આપ્યો છે. અત્યારે વિક્રમભાઈ એકલાએ સહારો આપ્યો છે અમને. બીજો કોઈ સહારો આપતા અમને નથી. એનું કારણ છે દાદા કંઈ આપણે કોણે ત્યાં આગળ આટલું બધું પેઢ્યું છે, તમને કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી, કશું કરતા કોઈ નથી અમારું. અત્યારે જે પણ થઈ રહ્યું છે અમે કન્યા શાળામાં આવ્યા છીએ અમે ત્યાં આગળ.
હવે અહીંયા આગળ અત્યારે આવ્યા છે તમારા ત્યાંથી આપણે જે કર્યું છે વિક્રમભાઈ એટલો અમને આભાર છે એમનો. હવે એ ના હોત તો અમારું કોઈ કાર્યવાહી કરનારા હતા નહીં. અહીંયા આગળ સવારનું અમે કંઈ ચા પાણી કર્યું જ નથી કોઈ. અમે સવારનું પાણી જે ઘરમાં પેટ્યું છે એના પ્રમાણે કોઈ ચા પાણી કર્યું જ નથી. અને બધું તમે જોઈ લો ચૂલોથી મોડી બધું રીતે કોઈ કાર્યવાહી થઈ જ નથી. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. વડોદરામાં પણ 24 કલાકથી વરસાદી માહોલ છે. અટકીને અહીં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. વડોદરા શહેરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ ધીમી ધારનો વરસાદ જે છે તે કોર્પોરેશનની પોલ ખોલી રહ્યો છે. કારણ કે જો ધીમી ધારના વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જો ધોધમાર વરસાદ પડે તો વડોદરા શહેરની હાલત કેવી થાય તેનો અંદાજો વડોદરાવાસીઓ લગાવી શકશે. કારણ કે તેમણે ગયા વર્ષે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અકોટા વિસ્તારના દ્રશ્યો છે અને કેળવણી સ્કૂલ પાસેના દ્રશ્યો છે. અહીંયાથી સેંકડો વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે અને અત્યારે વાહન ચાલકો પણ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ અહીંયાથી અવર જવર કરી રહ્યા છે. ત્યારે અહીંયાથી પસાર થતા જે વડોદરાવાસીઓ છે, નાગરિકો છે, તેમને એક ડર સતાવી રહ્યો છે કે જો આટલા નજીવા વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જો ધોધમાર વરસાદ વરસશે તો ચોક્કસથી આ જે રોડ છે તે બંધ થઈ જશે અને વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તો જે છે તે અપનાવવો પડશે. કારણ કે આ પ્રકારે જો પાણી ભરી જતું હોય તો ચોક્કસથી કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની સામે સવાલો ઉઠે. વડોદરા શહેરના અકોટા બાદ અટલાદરામાં પણ પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. નાગરિકો કહી રહ્યા છે કે અમે વેરો ચૂકવીએ છીએ, પણ તેના પૈસા દર ચોમાસામાં આ રીતે પાણીમાં જ વહી જાય છે. લોકોને દર ચોમાસે હાલાકી ભોગવવાનો જ વારો આવે છે. વડોદરાના વાઘોડિયામાં પણ મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. વાઘોડિયા સહિત સમગ્ર પંથકમાં મેઘ મહેર જોવા મળી. વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા. વાઘોડિયાના શ્રમ સાધના, શિવકૃપા, ગ્રીન પાર્ક તેમજ વાઘનાથ મહાદેવ પાસે પાણી ભરાયા. નવાપુરા પાસેથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ગરનાળું બન્યું સ્વિમિંગ પુલ. સુરતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. શહેરના ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા ગરનાળું સ્વિમિંગ પુલ બની ગયો છે, જેના કારણે લોકોને જીવના જોખમે ગરનાળું પસાર કરવું પડી રહ્યું છે. થોડા વરસાદમાં દર વર્ષે આ રીતે ગરનાળું ભરાઈ જાય છે, પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ તસદી લેવામાં નથી આવતી. 4 નદીઓમાં પૂરની સ્થિતિ. ડાંગ જિલ્લામાં પણ ફરી મેઘરાજાએ આક્રમણ શરૂ કર્યું છે. અહીં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ પેદા થઈ છે. ઉપરાંત કેટલીય જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા બંધ થયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની અણીએ. અરવલ્લીમાં પણ વરસાદ બાદ મેશ્વો ડેમ ઓવરફ્લો થવાની સપાટી નજીક પહોંચી ગયો છે. મેશ્વો ડેમની સપાટી ઓવરફ્લો થવાની અણીએ છે, જેના કારણે તંત્રે ભિલોડા, મોડાસા, અંધનસુરાના 27 ગામોને એલર્ટ કર્યા છે. મેશ્વો નદી કિનારાના વિસ્તારના ગામોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમ અત્યાર સુધી 58% ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસથી પાણીની સતત આવકના કારણે ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 1,42,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 35,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી.